હા બોલો બોલો. એ ઓમ શાંતિ સ્કૂલમાં કેમ્પ હતો ને હું ઓલી લઈ ગઈ હતી મેડિસન. હા બરાબર. નીરુબેન. હા બોલો બોલો. હા તમે કીધું તું બપોર પછી કરજો ફોન એટલે મેં કીધું લાવો છે. એ બે કોથળીએ સરખું થઈ ગયું છે એટલે બીજી વાર કરવું પડે કે? ના શું હતા રેડી થઈ ગયું ને આપણે? હા ખંજવાળ આવતી હતી ઈ નથી આવતી હવે હજી કાલ ફરી ચેક કરી જોઈએ હવે ત્રીજી વાર દિવસનું કેમ છે એમ. ના ના એ તો તમારે રેડી થઈ જશે. ઓલી કઈ બોટલ ને એવું પીવો છો કાંઈ? ના ના ઓલી ખાલી આજ હા ના કાંઈ નહીં. ફાકી આપી નહોતી ને? ના ના ખાલી આ એક જ ઓલે પેકેટ હશે ને ગરમ ચેક કરવાનો હા ઈ જ હતું ને. ઈ કીધું તું જા બે જ વખત લેવાનું એટલે ના રેડી તો હવે ખાલી લેવાની જરૂર ખંજવાળ જ નથી. હતી. હાલો હાલો. એ ઓલો શેક લીધો તો? હા લીધો તો તમને ફોન કરતા ભૂલી ગયો. કેટલા દિવસ લીધો? 2 દિવસ લીધો. શું કે રિઝલ્ટ? ના સારું છે હો. શું થયું? ના 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 બધું બંધ થઈ ગયું. હું તમને રિંગ જ કરવાનો હતો પણ હું કામમાં હતો એટલે ભૂલી ગયો થોડો ભાઈ. મટી ગયું ને સાવ? ના 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 સાવ મટી ગયું. રેડી રેડી એકદમ કામ સારું હતું. ના બરાબર છે. એટલે મારે શું છે કે અહીંયા આગળ તો મેં ઘણા બધાને આપીને થઈ ગયો ફાયદો. આ એક મોકલવી છે ફોરેન મોકલવી છે. એક જણે મંગાવી છે મેં કીધું હું મંગાવી મારે ફાયદો થઈ ગયો હતો. ત્યાં આગળ બહુ હેરાન થાય છે મેં કીધું મારે પાર્સલ મોકલવાનું છે જોડે જોડે મેં કીધું જતી રહે તો મોકલી. હાલો જય માતાજી. જય માતાજી. આમાં સારું હો આજ સવારે પાછું લોહી નથી પડ્યું. રેડી કેવાય લ્યો. કમ્પ્લીટ થઈ ગયું મટી ગયું ને? એ 2 દિવસ પહેલા આપણે વાત થઈ હતી ને સાહેબ બોલું 3 દિવસ મેં ધુવાણો લીધા પછી તકલીફ હતી. હા હા હા. હવે એકદમ 90% જેવું રિલેક્સ થઈ ગયું સાહેબ. ઘણો ફેર છે મને નથી. ફેર પડી ગયો છે ને? અરે સુપર એમ મેં જોયું ને સરસ થઈ ગયું છે. તમે જે દવા મોકલી હતી ને તમે 10 દિવસ પહેલા બોમ્બે થી બોલો છો? હા બોમ્બે. હા બોલો બોલો. હા હવે એમાં શું છે મને રાહત તો થઈ ગઈ છે બરોબર થઈ ગઈ છે નોર્મલ લાઈફ તો થઈ ગઈ છે. હા સાહેબ હું આવી હતી ને તમને વાત કરી મેં અને મેં અહીંયાથી પેકેટ લીધા હતા. તમે કીધું હતું કે તમને જે કંઈ પણ ફેર પડે કે કંઈ પણ થાય તો તમે પૂર્ણ થાય એટલે મને કહેજો. ના ના બરાબર હાલો. એટલે સાહેબ મને આમાં ઘણી બધી રાહત છે આનેથી. હા સાહેબ આપણે હું ઓમ શાંતિમાંથી આપણી દવા લઈ ગયો હતો. હા બરાબર. આપણે 2 દિવસ શેક લીધો અને એકદમ રેડી થઈ ગયું છે તો હવે લઉં કે? ના હવે લેવાની જરૂર નથી. રેડી હાલો સરસ. રેડી. દુખાવો તો પહેલેથી ઓછો જ હતો અને તોય આપણે 2 દિવસ લઈ લીધો. હા એટલે દુખાવો બંધ થઈ ગયો ને સાવ? જરાય કાંઈ દુખાવો છે જ નહીં. વાહ રે વાહ બહુ સરસ કહેવાય લ્યો ને. હા એટલે ખાવામાં થાય છે તો મારા દોસ્તારે છે ને એક વખત તમારે યારે રક્ષણ લીધું હતું. હા તો એનાથી કે રિઝલ્ટ 100% છે ને તો બીજું નંબર હતા તો બીજું વાત કરી લો. ના ના મટી જશે. હા બોલો બોલો. લતીફરથી બોલું છું. આપણે ઓલી આયુર્વેદિક દવા તમે બનાવો ને? હા તો એ જોતી હોય તો? લતીફરથી યુઝ બોલો છો ને? હા આપણે તમારો કેમ્પ નહોતો મોરબી? હા હા કેમ્પ હતો ને. હા તે દી એ દવા આપણે લઈ ગયેલા છે બરોબર. હા એટલે એ દવાથી આપણે 100% રિઝલ્ટ આવ્યું છે. ના ના સરસ લ્યો ને. હા તો આપણે ભત્રીજો છે ને હા એને એ રીતનું છે સમજે. મોવાથી બોલું છું. હા બોલો બોલો. આજે છે ને ફેર છે આજે લોહી નહોતું પડતું દુખતું નહોતું. હા આજે એમ તો સારું છે 70-80% આમ સારું લાગે. ના ના મટી જશે તમે ચિંતા ન કરો રેડી થઈ જશે. હા એટલે 3 શેક લીધા તો આજે લઉં? ના હવે લેવાની જરૂર નથી આપણે. દુખાવો નથી ને બ્લડ ન પડ્યું ને? નહીં આજે ન પડ્યું. ના ના રેડી કહેવાય સરસ થઈ ગયું. હવે ખોલું તમે ચૂર્ણ પીજો એ ભૂલતા નહીં બરાબર. એક ચમચી પીજો એટલે કબજિયાત ન થાય ને એટલે તમે રેડી થઈ જશે 15 દિવસ લગી. ત્યાં રેડી થઈ જશે પછી કઈ જરૂર નથી કાંઈ. હા તો આજે શેક નહીં લઉં તો પછી સવારે દુખશે નહીં? ના ના કાંઈ નહીં થાય રેડી થઈ જશે ચિંતા ન કરો. ઠીક છે. હા તો આજે તો ચોથો શેક ન લઉં? ના ના એ નથી લેવો હવે. બહુ મસ્ત થઈ ગયો બહુ. ના ના સરસ 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 થઈ ગયું ને રેડી ને? મારા પપ્પાની પ્રોબ્લેમ છે ને તો મેં કીધું એની માટે મંગાવું. ના ના બધાને રેડી થઈ ગયું. બધા બિચારા હેરાન બહુ થતા હતા બધા સમજ્યા.
બધાને સરસ થઈ જશે. એટલે મારા પપ્પાને તે પ્રોબ્લેમ છે તો એની માટે મંગાવવું છે, પણ એ છે ને અત્યારે આઉટ ઓફ સ્ટેટ છે, તો મેં કીધું આવે ને પછી મંગાવું. ના ના કાંઈ વાંધો નહીં. તમ તારે બધે બહુ સરસ છે. તમ તારે મારા પપ્પાને તો છે ને 2 વાર ઓપરેશન કરાવેલું પણ પાછું થયું. મટી જશે. ઓપરેશન વાળાને કમ્પ્લીટ થઈ જશે. ઓપરેશન થી કઈ મળતું નથી, પાછું થાય. ના નથી. આ વસ્તુ સાચી વસ્તુ છે. આ તમે એક પૈનું ધ્યાન રાખજો. મેન તમે ભૂલતા નહીં, ચૂર્ણ પી લેજો. કબજિયાત ન થવા દેતા, એટલે પછી તમારે વહી જશે. હાલો. હા, બોલો. તમારું એડ્રેસ જોઈએ છે ભાઈ. કોણ બોલે છે? હું તમારી પાસે પૈસા અહીંથી લઈ ગઈ છું, મને પણ એડ્રેસ યાદ નથી એટલા માટે. તમારો એડ્રેસ હું આવી હતું એટલા માટે. તમે કઈ જગ્યાએ હતા અત્યારે? હું મોરબીથી બોલું છું. અત્યારે ક્યાં રહ્યો છો તમે? નવલખી રોડ ઉપર હું રહું છું. હું આવી હતી તમારી પાસે મારા સસરા માટે લેવા માટે. હા, શું થયું એનું? મટી ગયું? એમને બીજા દાદા લેવું છે, તો મને એડ્રેસ